ગુડ મોર્નિંગ બાળકો, મારી સેલ્ફ દિગંત પટેલ. આજે ફરીવાર આપ સૌનું સ્વાગત છે એક રસાયણ વિજ્ઞાનની દુનિયામાં. તો આજે આપણે જોઈશું દ્વિવિસ્થાપન પ્રક્રિયા. તો આગળના સેશનમાં આપણે જોયું હતું એક વિસ્થાપન પ્રક્રિયા. તો દ્વિવિસ્થાપન પ્રક્રિયાની અંદર કઈ કઈ વસ્તુની જરૂર પડશે, કયા કયા ફેરફાર આવશે, કયા કયા રાસાયણિક ચેન્જીસ થશે એની અંદર, તો એ આપણે થોડું આજે અવલોકન કરીશું. તો કયા કયા સાધનોની જરૂર પડશે એના ઉપર આપણે એક નજર કરીએ. તમે જોઈ શકો છો અહીંયા કે આપણે Ki પોટેશિયમ આયોડાઇડ જે સોલ્યુશન બનાવેલું છે, રાઈટ. ત્યાર પછી લેડ નાઇટ્રેટ જે ઘન અવસ્થામાં છે, એનું સોલ્યુશન બનાવેલું નથી, આપણે એનું પાણી દ્વારા સોલ્યુશન બનાવે છે, જેનું સૂત્ર છે PbNO3 રાઈટ. હવે સ્પેચ્યુલા, ડ્રોપર, ટેસ્ટ ટ્યુબ હોલ્ડર નામ આપણને ખ્યાલ છે બધાના. ઓકે, તો સૌપ્રથમ આપણે લેડ નાઇટ્રેટનું સોલ્યુશન બનાવીશું. તો કેવી રીતના બનાવીશું આપણે એનું સોલ્યુશન? સૌપ્રથમ આ જે છે સ્પેચ્યુલા એટલે કે ચમચી. તો ચમચીને આપણે સૌપ્રથમ પહેલા જોઈ લેશું. અહીંયા તમે જોઈ શકો છો ટેસ્ટ ટ્યુબને લેબલિંગ કરેલું છે. તો ટેસ્ટ ટ્યુબને લેબલિંગ કરવાનું કારણ એ છે કે આપણાથી ભૂલ ના થાય, બરાબર. ઓકે, તો અહીંયા રહ્યું પોટેશિયમ લેડ નાઇટ્રેટ અહીંયા છે, રાઈટ. સો અહીંયા આપણે થોડું લેડ નાઇટ્રેટ નાખીશું, તમે જોઈ શકો છો સાચવીને. હવે આ લેડ નાઇટ્રેટ નાખ્યા પછી શું કરવાનું છે, એની અંદર ડ્રોપરની મદદથી થોડુંક પાણી નાખીશું. તો ડ્રોપર આપણને ખ્યાલ છે કેવી રીતના યુઝ કરવાની છે. તે પહેલા થોડુંક દબાવવું, પછી પાણીમાં નાખવું, પાણી અંદર ભરાઈ જાય પછી આપણે બહાર કાઢી લેવું અને સાચવીને આની અંદર શું નાખવાનું છે, પાણી. ઉપરથી દબાવશું એટલે બધું પાણી કસનળીની અંદર આવી જશે. થોડું વધારે પાણી લઈએ આપણે બાળકો. હજુ તમે જોઈ શકો છો નીચે દ્રાવણ થોડું સફેદ થઈ ગયું છે, જોઈ શકો છો તમે અહીંયા. તો હજુ થોડું પાણી લઈએ અને હવે થોડુંક આપણે એને હલાવી દઈએ. તો હલાવવાથી શું થશે બાળકો, કે જે આ જે દ્રાવણ જે છે એ સંપૂર્ણ અંદર દ્રાવ્ય થઈ જશે. જે લેડ નાઇટ્રેટનો જે પાવડર નાખેલો હતો એ શું થઈ જશે, સંપૂર્ણ દ્રાવ્ય. તમે આવી રીતના બી હલાવી શકો, ઉપર અંગૂઠો મૂકીને બી હલાવી શકો, રાઈટ. તો આને કહેવાય ફ્રેશ સોલ્યુશન, તાજું બનાવેલું દ્રાવણ, બરાબર. હવે જે લેડ પોટેશિયમ આયોડાઇડ છે તે ઓલરેડી બનાવેલું જ છે, તો એને આપણે બીજી કસનળીમાં લઈશું, પોટેશિયમ આયોડાઇડ. તો એના માટે તમે જોઈ શકો છો હું અલગ સોલ્યુશન, અલગ ડ્રોપરનો યુઝ કરું છું. ઓકે, તો ખૂબ જ સહેલું છે, તમે જોઈ શકો છો. અને બી થોડું હલાવી લઈએ એટલે જો નીચે બેસી ગયેલું હશે તો અંદર આવી જશે. સિમ્પલ. ફરીથી દબાવું છું અંદર ને હવે પોટેશિયમ આયોડાઇડ વાળી કસનળીમાં જ નાખવાનું છે. તો આ જે લેબલિંગ કર્યું એનું કારણ શું છે બાળકો, કે ધારો કે આજે તો આપણી પાસે 2 જ છે, બરાબર. પણ જો આપણી પાસે વધારે સોલ્યુશન હોય, રાઈટ, તો આપણને ભૂલ પડી જાય કે કયામાં કયું નાખેલું હશે. ઓકે, હવે હું અહીંયાથી આને બંધ કરી દઉં છું. જો આ ડ્રોપર અલગ જ રાખું છું હું, આને બે વખત હલાવી દઉં છું. હવે વાંધો નથી. હવે શું કરીશું આપણે, ટેસ્ટ ટ્યુબ હોલ્ડરને એક કસનળીમાં ફિટ કરી દઈશું. ઓકે, એકદમ આવી રીતના એકદમ નીચે પર ફિટ નથી કરવાનું. આવી રીતના કોઈ દસ નહીં પકડે. નીચે જે રાસાયણિક પ્રક્રિયા થાય તે આપણે જોઈ શકતા નથી. એકદમ ઉપર માથાવાળા ભાગ પાસે બી નહીં પકડી દેવું, એને આપણે થોડું ઉપરથી થોડુંક નીચે આ રીતના રાખવું, રાઈટ. તો હવે થોડુંક આપણે શું નાખીશું, લેડ નાઇટ્રેટ. ઓકે, તો હવે તમે જોઈ શકો છો લેડ નાઇટ્રેટ. તમે દ્રાવણનો રંગ બી જોઈ શકો છો. હમણાં કેવું છે બાળકો, દૂધિયા જેવું છે, થોડું સફેદ જેવું છે, રાઈટ. હવે હું પોટેશિયમ આયોડાઇડ નાખું છું બાળકો. જોજો અહીંયા અવલોકન કરજો શું થાય છે તે. શું થશે, કયો રંગ આવશે બાળકો? લાલ, પીળો, કાળો, ભૂરો, લીલો, સફેદ, કે રંગ આખો રંગ પરિવર્તન થઈ જશે. 1 2 3 જોઈએ. ઓ, તમે જોઈ શકો છો બાળકો કયો રંગ આવે છે, અવલોકન કરી શકો છો તમે. હવે જે આ પીળો રંગ આવ્યો બાળકો, તો તરત જ તમારા માઇન્ડમાં ક્વેશ્ચન થશે કે આ પીળો રંગ કોનો હશે, બરાબર. આ કયું સોલ્યુશન બન્યું હશે આની અંદર? અચાનક જ 2 દ્રાવણને ભેગા કરતા આવો અચાનક રંગ કેવી રીતે આવી ગયો હશે? ને બહુ બધા તમારા મગજમાં મને સવાલ થતા હશે બાળકો.
પાછું તમે અવલોકન કરતા હશો તો ઉપર પાણી જેવું છે ને નીચે થોડા થોડા પીળા કલરના નાના કણ જેવા છે અંદર, જેવા આવા સફેદ કલરના છે ને એવા પીળા કલરના કણ છે અંદર, બરાબર છે. તો તમે જોઈ શકો છો બે ભાગ અલગ અલગ લેયર પડી ગયા છે. પાછું આપણે જોઈશું, થોડી વાર આવવા દઈએ હમણાં. ઓકે, ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. તો આપણે જોઈએ સમીકરણની મદદથી કે આ પીળો અવક્ષેપ, આને જે પીળા કલરના જે નીચે છે ને એને શું કહેવાય છે બાળકો? અવક્ષેપ. શું કહેવાશે? અવક્ષેપ. અને અંગ્રેજીમાં કહેવાશે પ્રેસિપિટેટ. શું કહેવાશે? પ્રેસિપિટેટ. ઓકે, ક્લિયર થાય છે બાળકો? તો હવે આપણે સમીકરણથી મદદથી થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ. થોડી આપણે એને રવા દઈએ. તો આજની જે પ્રક્રિયા છે એ છે દ્વિ વિસ્થાપન. ખૂબ જ સહેલી પ્રક્રિયા છે. તો દ્વિવિસ્થાપન પ્રક્રિયાનું સામાન્ય સમીકરણ, તો દરેકમાં આપણે સામાન્ય સમીકરણ ઓલરેડી જોતા જ છે. તો એનું સામાન્ય સમીકરણ છે AB પ્લસ CD. AB વત્તા CD. તો બાળકો શું આવશે એમાં? તો તમે જોઈ શકો છો તીરની ડાબી બાજુ પ્રક્રિયક છે, આગળ બી ભણી ગયેલા હતા. હવે બબ્બે તત્વો છે, સંયોજન છે. તો એક વખત પ્લસ મીન્સ ડાબી બાજુ પ્લસ, જમણી બાજુ માઇનસ, ડાબી બાજુ પ્લસ, જમણી બાજુ માઇનસ, રાઈટ. તો હવે આમાં દ્વિવિસ્થાપનની સમીકરણમાં વ્યાખ્યામાં જ આવે છે કે આયનોની અદલા બદલી થાય છે. જેમ વિસ્થાપનમાં શું હતું બાળકો કે વધારે સક્રિય ધાતુ ઓછી સક્રિયની ધાતુને પોતાના મૂળ સ્થાન માટે હટાવી દે છે, વિસ્થાપન કરે છે. તો આમાં શું થાય છે? આયનોની આપલે થાય છે. તો તમે બોર્ડ પર જોઈ શકો છો કે અહીંયાથી વખત બંધ તૂટી જાય છે, એક વખત અહીંયાથી બંધ તૂટી જાય છે, બે વખત બોન્ડ બ્રેક થાય છે, બે વખત આયનોની આપલે થાય છે. એટલા માટે કહેવાય છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા. તો મને ખબર છે પ્લસ પ્લસ કોઈ દિવસ નહીં જોડાય, પ્લસ પ્લસ કોઈ દિવસ નથી જોડાતા. તો આ પ્લસ કોની સાથે જોડાય? આની સાથે. ને આ પ્લસ કોની સાથે જોડાશે? આની સાથે બાળકો. તો આપણા નિપજમાં શું બનશે તમને ખ્યાલ છે? AD પ્લસ BC કે CB બનશે, પ્લસ પહેલા લખાય, રાઈટ. તો શું બનશે તમારું? CB. આ થયું તમારું દ્વિવિસ્થાપન પ્રક્રિયાનું સામાન્ય સમીકરણ. હવે આપણે જોઈશું, આપણે જે રસાયણ લીધેલા હતા એના ઉપર નજર કરીએ. તો પહેલા લીધેલું હતું આપણે લેડ નાઇટ્રેટ, PbNO3 twice એટલે કે 2 પ્લસ Ki એટલે કે પોટેશિયમ આયોડાઇડ, લેડ નાઇટ્રેટ, પોટેશિયમ આયોડાઇડ. ઓકે, બંને ઘન અવસ્થામાં હોય છે. આપણે પેલા દ્રાવણ બનાવવાનું છે. તો નિપજમાં આપણને શું મળશે તમે જોઈ શકો છો. Pb કોની સાથે આવશે? I સાથે જોડાશે. K કોની સાથે જોડાશે? NO3 સાથે જોડાશે. તો હવે તમે જોઈ શકો છો PbI2 પ્લસ KNO3 તમે જોઈ શકો છો. હવે અહીંયા ભલે KNO3 2 લખેલું છે, twice લખેલું છે, પણ અહીંયા મારાથી KNO3 2 નહીં લખાશે બાળકો. KNO3 એકલું જ રહેશે. વાય તો આપણને ખ્યાલ છે કે એની સંયોજકતા કેવી છે? 1 2 8 8 1 19 નંબરનું તત્વ NO3 જેની સંયોજકતા બી કેવી છે? 1 અને +1 અને -1. ખ્યાલ આવી ગયો? એટલે કેવું થઈ જાય? ચોકડી ગુણાકાર કરો, બેલેન્સ થઈ જાય છે, સંતુલિત થઈ જાય છે. એટલા માટે આપણે અહીંયા 2 લખી શકતા નથી. હવે આ સમીકરણ બાળકો અસંતુલિત છે. તો આપણે એને સંતુલિત કેવી રીતના કરી શકાય? તમે જાતે અવલોકન કરો, ગેરંટી આવડી જશે. થોડુંક આમાં તમે થોડું અવલોકન કરો કે ક્યાં ફેરફાર કરવા જેવા છે. તો પ્રયત્નથી જ આવડે. ટ્રાય એન્ડ ટ્રાય યુ વિલ બી સક્સીડ, રાઈટ. આપણે શું કરીએ? પહેલાથી હાર માની ગયા, આ તો મને નહીં જ આવડે, આ તો મારાથી નહીં જ થાય, એટલા માટે આપણે કરી શકતા નથી. પણ થોડો પ્રયત્ન કરો. જો હું કેવી રીતના કરું છું તેવું તમને બતાવું, રાઈટ. પહેલું અવલોકન ક્યાં જાય? એ મારી પાસે NO3 કેટલા છે બાળકો? 2. અને મારી પાસે NO3 કેટલા છે? 1. આખો NO3 1 છે. આ ફર્સ્ટ અવલોકન. બીજું અવલોકન બાળકો, અહીંયા I 1 છે, અહીંયા I 2 છે. તો મારે અહીંયા NO3 1 છે, તો મારે NO3 કેટલા કરવાના? 2. અહીંયા I 2 છે, મારે ડાબી બાજુ I કેટલો કરવાનો છે? 1. તો હું પહેલા NO3 2 છે, અહીંયા 1 છે, તો સહગુણકમાં કેટલા લખું બાળકો? 2. જોઈ શકો છો તમે. તો આ કેટલા થઈ ગયા તમારા? 2. સાથે સાથે K પણ કેવો થઈ ગયો? 2. અહીંયા K કેવો છે? 1.
ત્યારે આ બાજુ I પણ 2 છે, આ બાજુ I 1 છે, મારે K બી 2 થઈ ગયા, I બી 2 છે નિપજની અંદર, ના બાજુ બંને 1 1 છે. તો સિમ્પલ મારે શું કરવાનું છે, અહીંયા 2 વડે ગુણવાનું છે સહગુણકમાં. એટલે આ તમારો થઈ ગયો 2KI. અહીંયા તમારી આ રાસાયણિક પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ છે. ઓકે, પરંતુ દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં આમાં અવક્ષેપ મળે છે. તો અવક્ષેપ કોના મળતા હશે, તો એની ઉપર આપણે એક નજર કરીએ. તમે જોઈ શકો છો એ લેડ આયોડાઇડ છે. ઓકે, લેડ આયોડાઇડ, લેડ આયોડાઇડ એના કેવા અવક્ષેપ મળે છે બાળકો? પીળા અવક્ષેપ આપણને જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? રાઈટ. સો હવે આપણે એક નજર કરીએ પીળા અવક્ષેપ તરફ. તો અહીં તમને બતાવી દઉં છું, જોઈ શકો છો. નીચેનો ભાગ જુઓ, સામસામે કસનળી કરું. ઉપર કેવું છે? પાણી જેવું. એ કોણ છે? KNO3. અને આજે નીચે જે છે પીળા અવક્ષેપ એકદમ તળિયે, રાઈટ, તો એ કોણ છે? PbI2, લેડ આયોડાઇડ. તો પરીક્ષામાં આવું પૂછી શકાય બાળકો, રાઈટ. તો આ થાય છે આપણી દ્વિવિસ્થાપન પ્રક્રિયા. ઓકે, તો જો તમારે જોવું હોય તો બતાવી શકું તમને. એક કસ્તરીમાં હું જો પાણી જેવું પહેલા કાઢી નાખું છું તો તમને વધારે ખ્યાલ આવશે. જો બાળકો, આ જે પાણી જેવું જે છે મારા મિત્રો, વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો આ પાણી જેવું જે છે, બરાબર, એ છે KNO3 અને PbI2. આ તમે જોઈ શકો છો, બરાબર, આ જોઈ શકો છો. અવક્ષેપ હજુ આમાં નાખું તમે જોઈ શકો. હવે નહીં આવશે. જો આ કે જો છે ને પીળા પીળા પીળા, જો ડોટ 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 અવક્ષેપ દેખાય ને, કણી 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 જેવા ઘન પદાર્થ. આ થઈ ગયું અવક્ષેપ. ઓકે, આ પ્રક્રિયાને અવક્ષેપીકરણ પ્રક્રિયા બી કહેવાય છે. અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કેમ? 2 વખત બંધ તૂટે છે એટલા માટે. ઓકે, તો પરીક્ષામાં એવું પૂછે કે એક વિસ્થાપન અને દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં શું તફાવત છે? તો કે બાળકો, એક વિસ્થાપનમાં એક જ વખત બંધ તૂટે, અને તે પણ કોણ કેવી રીતના તૂટે? વધારે સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુનું વિસ્થાપન કરે. આવો સવાલ છે આપણામાં. જ્યારે દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં શું થાય છે કે 2 વખત આયનોની આપલે થાય છે. ખ્યાલ આવે છે? શું થાય છે? 2 વખત આયનોની આપલે થાય છે. તો ખ્યાલ આવી ગયો? તો આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ.